નમસ્કાર. ચાલો આજે આપણે આપણા શરીરના એક એવા જ જબરદસ્ત એન્જિન વિશે વાત કરીએ જે ક્યારેય અટકતું નથી, આપણો હૃદય. તો તૈયાર થઈ જાઓ એની અદ્ભુત દુનિયાની સફર કરવા માટે. જરા વિચારો તો, આપણું દિલ એટલે કે હૃદય દિવસમાં 1 લાખ કરતાં પણ વધારે વાર ધબકે છે. આપણા જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી આ નાનકડું પાવરહાઉસ 1 સેકન્ડ માટે પણ આરામ કરતું નથી. છે ને કમાલની વાત? અને હા, આ આખી સમજૂતી તૈયાર કરવામાં અમને સાધના વિદ્યાલય મૂળદેવી અને ત્યાંના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાનો ખૂબ જ સારો સહયોગ મળ્યો છે, તો એમનો ખાસ આભાર માનીએ છીએ. એમના જ કારણે આપણે હૃદય ચક્ર અને બેવડા રુધિરાભિસરણ તંત્ર જેવા અગત્યના વિષયો આજે એકદમ સહેલાઈથી સમજી શકીશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે હૃદયને શરીરનું પાવરહાઉસ શા માટે કહેવામાં આવે છે. જુઓ, વાત બહુ સિમ્પલ છે. એક પંપની જેમ કામ કરે છે અને લોહીને આપણા શરીરના છેક છેવાડાના ભાગ સુધી પહોંચાડે છે. અને આ જ લોહી ઓક્સિજન અને ખોરાકના પોષક તત્વો જેવા જરૂરી ઈંધણને દરેક કોષ સુધી લઈ જાય છે. આપણે જે ધબકારો અનુભવીએ છીએ ને, એ ખરેખર તો એક આખી પ્રોસેસ છે. વૈજ્ઞાનિક ભાષામાં એને હૃદય ચક્ર કે પછી કાર્ડિયાક સાયકલ કહેવાય છે. આમાં થાય છે શું? તો કે હૃદયના સ્નાયુઓ પહેલાં તો રિલેક્સ થાય છે, લોહીથી ભરાય છે અને પછી તરત જ સંકોચાઈને એ લોહીને જોરથી બહાર ધકેલે છે. બસ આ જ છે એક હૃદય ચક્ર. હવે એક મજાની વાત, આપણા શરીરમાં લોહીના પરિભ્રમણ માટે એકદમ સ્માર્ટ સિસ્ટમ ગોઠવાયેલી છે, જેને બેવડું પરિવહન કહેવાય છે. આનો સીધો મતલબ એ છે કે લોહીને આખા શરીરમાં એક ચક્કર પૂરું કરવા માટે હૃદયમાંથી એકવાર નહીં પણ 2 વાર પસાર થવું પડે છે, અને આનાથી જ આપણને સતત ઊર્જા મળતી રહે છે. તો ચાલો આ બેવડી સફર કેવી રીતે કામ કરે છે એને સમજવા માટે એને આપણે 2 અલગ-અલગ ભાગમાં વહેંચીને જોઈએ. જુઓ, અહીં બેવડા પરિવહનના 2 મુખ્ય રસ્તા છે. પહેલું છે ફુફ્ફુસ પરિવહન. આમાં શું થાય તો કે જે અશુદ્ધ લોહી છે, એટલે કે ઓક્સિજન વગરનું લોહી, એ હૃદયમાંથી ફેફસામાં જાય છે ઓક્સિજન લેવા માટે. અને બીજું છે દૈહિક પરિવહન. આમાં ફેફસામાંથી આવેલું ઓક્સિજનવાળું શુદ્ધ લોહી હૃદયમાંથી આખા શરીરના દરેકે દરેક અંગ સુધી પહોંચે છે. આ બધી જ પ્રક્રિયા હૃદયના 4 ખંડો મળીને કરે છે. ચાલો એક પછી એક સમજીએ. સૌથી પહેલાં જમણું કર્ણક આખા શરીરમાંથી આવેલું ઓક્સિજન વગરનું લોહી ભેગું કરે છે. પછી એ લોહી જાય છે જમણા ક્ષેપકમાં, જે તેને પંપ કરીને ફેફસામાં મોકલે છે. હવે ફેફસામાંથી શુદ્ધ થઈને એટલે કે ઓક્સિજન લઈને લોહી પાછું આવે છે ડાબા કર્ણકમાં. અને છેલ્લે ડાબું ક્ષેપક, આ સૌથી મજબૂત ભાગ છે, એ પૂરા જોરથી શુદ્ધ લોહીને આખા શરીરમાં પંપ કરે છે. તો આપણે એક ધબકારાની વાત તો કરી, પણ એની અંદર બરાબર શું થાય છે? ચાલો થોડું ઝૂમ ઇન કરીએ. દરેક ધબકારામાં 2 મુખ્ય સ્ટેજ હોય છે. સિસ્ટોલ એટલે હૃદયનું સંકોચાવું, અને ડાયાસ્ટોલ એટલે એનું રિલેક્સ થવું. આખી પ્રોસેસની આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, ડાયાસ્ટોલ. આમાં હૃદય એકદમ રિલેક્સ્ડ હોય છે અને લોહીથી ભરાઈ રહ્યું હોય છે. પછી આવે છે સ્ટેપ 2, કર્ણક સિસ્ટોલ. આમાં ઉપરના જે 2 ખંડ છે, કર્ણકો, એ સંકોચાય છે અને લોહીને નીચેના ખંડોમાં ધકેલે છે. અને છેલ્લે સ્ટેપ 3, ક્ષેપક સિસ્ટોલ. આ સૌથી પાવરફુલ સ્ટેપ છે. આમાં નીચેના ખંડો એટલે કે ક્ષેપકો જોરથી સંકોચાય છે અને લોહીને હૃદયની બહાર ફેફસા અને આખા શરીરમાં મોકલે છે. અને સૌથી નવાઈની વાત જાણો છો? આટલી જટિલ પ્રોસેસ થવામાં સમય કેટલો લાગે છે? માત્ર 0.8 સેકન્ડ. હા, 1 સેકન્ડથી પણ ઓછો. મતલબ કે 1 મિનિટમાં લગભગ 72 થી 75 વાર આપણું હૃદય આ જાદુઈ ક્રમનું પુનરાવર્તન કરતું જ રહે છે. પણ એક સવાલ મનમાં જરૂર થાય કે આ બેવડા પરિવહનની સિસ્ટમ આટલી બધી જરૂરી કેમ છે? ખાસ કરીને આપણા જેવા સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માટે. જુઓ, આના ફાયદા જબરદસ્ત છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે ઓક્સિજનવાળું શુદ્ધ લોહી અને ઓક્સિજન વગરનું અશુદ્ધ લોહી ક્યારેય ભેગું નથી થતું. આના લીધે આપણા શરીરના દરેક કોષને ભરપૂર ઓક્સિજન મળે છે અને એટલે જ આપણે આટલું બધું કામ કરી શકીએ છીએ. આપણી એનર્જીની જરૂરિયાતો પૂરી થાય છે અને શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે. તો આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે ને
કે આપણા હૃદયની આટલી ચોક્કસ અને ક્યારેય ન અટકતી કાર્યક્ષમતા પાછળનું સાચું રહસ્ય શું હશે? ખરેખર કુદરતની આ એક અદ્ભુત અને બેનમૂન રચના છે. આશા છે કે તમને આ સમજૂતીમાં મજા આવી હશે. જો તમને ગમી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.